હેલો, માય સેલ્ફ ડૉક્ટર પ્રતીક્ષા પટોલિયા. તો આજે આપણે વાત કરીશું કે એ પેઇન કે જે સવાર થતાની સાથે જ તમને ફર્સ્ટ અનુભવાય છે અને પહેલાં જ ડગલાની સાથે તમારી બૂમ પડી જાય છે, દેટ ઇઝ યોર હીલ પેઇન. અને જેમ જેમ તમે મોર્નિંગમાં કામ સ્ટાર્ટ કરો છો, ચાલવાનું સ્ટાર્ટ કરો છો, એવું જ એ પેઇન છે ધીરે ધીરે ઓછું થતું જાય છે અને એક લિમિટ પછી એ પરસિસ્ટન્ટ રહે છે. તો ધીસ કુડ બી ડ્યુ ટુ યોર પ્લાન્ટર ફેસાઇટીસ. પ્લાન્ટર ફેસાઇટીસમાં ત્યાં ઇન્ફ્લામેશન થવાથી, હીલ સાઇટ ઉપર ઇન્ફ્લામેશન થવાથી આ વસ્તુ થતી હોય છે. જ્યારે પ્લાન્ટર ફેશિયા ટાઇટ હોય ત્યારે આ વસ્તુ થતી હોય છે. એક્સેસિવ બોન ફોર્મેશન ઇઝ ઓલ્સો ધ કોઝ ઓફ ધીસ પેઇન. તો આ જ પેઇનને કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ અને કઈ રીતે આગળ વધવું જોઈએ એની વિશે આપણે વાત કરીશું. બેઝિકલી એને ટ્રીટ કરવા માટે લોકો સ્ટીરોઇડ્સની ઓર પેઇન કિલર લે છે થોડા ટાઈમ સુધી અને દેન ફિઝિયોથેરાપી કરે છે. બટ વોટ ઇફ ઇટ ડઝન્ટ વર્ક? દેન વી હેવ હીલ પેઇન એમ્બોલાઇઝેશન, ઇન વિચ બેઝિકલી આપણે એન્જિયોગ્રાફી કરીશું હીલમાં, અને હીલમાં એન્જિયોગ્રાફી કરી અને જ્યાં ઇન્ફ્લામેશન સાઇટ છે ત્યાં આપણે આપણા પાર્ટિકલ્સ છે ઇન્જેક્ટ કરીશું. પાર્ટિકલ્સ આવશે લિક્વિડ ફોર્મમાં. ઇન્જેક્ટ થયા પછી ઇન્ફ્લામેશનને રિમૂવ કરશે. ઇન્ફ્લામેશન રિમૂવ થયા પછી તમારા પેઇનમાંથી ઓલમોસ્ટ તમને 80 to 70% જેટલું રિલીફ મળતું હોય છે, વિચ ડિપેન્ડ્સ ઓન યોર સિચ્યુએશન એન્ડ યોર હીલ પેઇન કોઝ, રાઈટ? સો તમને પણ આવી જ રીતે હીલ પેઇન હોય તો બુક યોર કન્સલ્ટેશન એટ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ નાઉ.